નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને વોટ્સઅપની અંદર આવો એક મેસેજ આવેલો હશે. એમની અંદર જે ઉપર આપેલી જે લિંક છે તેના પર ક્લિક કરવાનું. તેના પર ક્લિક કર્યા પછી તમને આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલા હશે. તમારો આઈડી હશે અને નીચે પાસવર્ડ હશે. લિંક પર આપણે ક્લિક કરીએ. તેમાં તમારી યુઝરનેમ અને પાસવર્ડ આપી દેવાનું છે. તે આવ્યા પછી રિમેમ્બર મી કરી દેવું. રિમેમ્બર મી કરવાથી શું થશે, તમારે દર વખતે આઈડી અને પાસવર્ડ સેવ રહેશે. હવે લોગિન કર્યા પછી તમને આવી એક સ્ક્રીન જોવા મળશે. આ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો વેલકમ અને પછી તમારું નામ છે, નીચે તમારો ફોટો છે અને તમારા કોર્સની ડિટેલ્સ છે. તો આ રીતના લોગિન કર્યા પછી તમારી સામે પેજ આવશે. એની નીચેના ઓપ્શન જોઈએ આપણે. તેની નીચે ઓપ્શન છે સ્ટુડન્ટ ડિટેલ, જેની અંદર તમારી બેઝિક ડિટેલ જોવા મળશે તમને. પછી આઈડેન્ટિટી કાર્ડ, એની અંદર તમને આઈડેન્ટિટી કાર્ડ તમારું જોવા મળશે. એની નીચે છે સિલેબસ, તો એમાં આપણને તમારો જે પણ કોર્સમાં રજિસ્ટર્ડ હશો એનો સિલેબસ જોવા મળશે. આપણે સ્ટુડન્ટ ડિટેલ્સમાં જઈએ. સ્ટુડન્ટ ડિટેલમાં કોર્સનું નામ, તમારો ફોટો, એપ્લિકેશન આઈડી, રજિસ્ટ્રેશન આઈડી. રજિસ્ટ્રેશન આઈડી એ ખાસ જરૂરી છે, તમારે યાદ રાખવાનું રહેશે, લોગિનમાં બધા ઉપયોગમાં આવે. કયા સેમેસ્ટરમાં તમે રજિસ્ટર્ડ છો તે. એમના પછી કરંટ સેમેસ્ટર, પછી સેશન, કયા વર્ષમાં તમારું એડમિશન થયું છે. અહીંયા લખ્યું છે જુલાઈ 2024, મતલબ કે જુલાઈ 2024થી તમારું જે તે કોર્સ સ્ટાર્ટ થયો છે. તમારું નામ છે, ફાધર નેમ છે. સ્પેલિંગ મિસ્ટેક હોય તો જોઈ લેવું, એટલે આપણે ચેન્જ કરી શકશું. ડેટ ઓફ બર્થ, જેન્ડર, કેટેગરી અને નેશનાલિટી. આ ડિટેલ આવશે બધી સ્ટુડન્ટ ડિટેલમાં. હવે એના પછી આપણે આઈડેન્ટિટી કાર્ડમાં જઈએ. આઈડેન્ટિટી કાર્ડ છે એ પણ તમારે સાચવીને રાખવું, કારણ કે આ તમને બહુ બધી જગ્યાએ કામ લાગશે. આમાં પણ તમને તમારી બધી બેઝિક ડિટેલ જોવા મળશે. નીચે યુનિવર્સિટીની ડિટેલ છે. એના પછી આપણે સિલેબસમાં જઈએ. તમે જે કોર્સમાં છો એ કોર્સના બધા અલગ અલગ જે સિલેબસ હશે, સિલેબસ જોવા મળશે તમને. અહીંયાની ક્રેડિટ હશે. પીડીએફ ડાઉનલોડ થાય, પણ હજી આમાં પીડીએફ અપલોડ કરેલી નથી, એટલે ડાઉનલોડ નહીં થાય. તો આ તો તમારો સિલેબસ. બુક્સ, બુક્સ પર ક્લિક કરશો તો તમારા સબ્જેક્ટની રિલેટેડ બુક્સ જોવા મળશે. અને પ્રોગ્રામ ઓવરવ્યૂ, આપણે બીસીએ પ્રોગ્રામ વિશેની ડિટેલ હશે એની અંદર. અને રિઝલ્ટ્સ, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે રિઝલ્ટ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. તો આ હતું તમારું લોગિનની ડિટેલ. આપણે એલએમએસ લોગિન કરવું છે. એલએમએસ લોગિન કરવા માટે અહીંયા 3 લાઇન છે, તેના પર ક્લિક કરવાથી આપણને અહીંયા આવશે સ્ટુડન્ટ એલએમએસ લોગિન. એના પર આપણે ક્લિક કરવાનું છે. સ્ટુડન્ટ એલએમએસ લોગિનમાં ગયા પછી તમારા યુઝરનેમમાં તમારો ઈમેલ એડ્રેસ નાખવાનું છે અને પાસવર્ડમાં તમારો પાસવર્ડ નાખવાનો છે. પરંતુ દરેક વિદ્યાર્થીઓ પાસે અત્યારે પાસવર્ડ નહીં હોય. તો જેની પાસે પાસવર્ડ નથી એને ફર્સ્ટ ટાઈમ ફોરગેટ પાસવર્ડ કરીને પાસવર્ડ લેવાનો છે. હવે તેના માટે ફોરગેટ પાસવર્ડ પર જાઓ. ફોરગેટ પાસવર્ડમાં જઈને યુઝરનેમમાં તમે જે રજિસ્ટર્ડ કરેલું ઈમેલ એડ્રેસ છે એ નાખવાનું. એ ઈમેલ એડ્રેસ આપ્યા પછી આપણે સબમિટ પર ક્લિક કરશું, એટલે તમારા મેલ આઈડીમાં એક મેલ આવશે, રીસેટ પાસવર્ડની લિંક આવશે. એ રીસેટ પાસવર્ડની લિંક દ્વારા તમારે તમારો પાસવર્ડ રીસેટ કરવાનો છે. પાસવર્ડ રીસેટ કરવામાં તમારી પાસે 2 વાર પાસવર્ડ માગશે, બંને વાર સેમ પાસવર્ડ આપી દો. તો અહીંયા આપણે આપવાનું છે ઈમેલ એડ્રેસ અને પછી સબમિટ કરવાનું છે. ઓકે, તો આ રીતના આપણે પાસવર્ડને ફોરગેટ કરશું. હવે અહીંયા આપણે યુઝરનેમ અને પાસવર્ડ, તમારું ઈમેલ એડ્રેસ અને તમે જે નવો પાસવર્ડ રીસેટ કરો છો એ નાખીને લોગિન કરવાનું છે. બરાબર, હું લોગિન કરું. એલએમએસ લોગિન થયા પછી તમારા જે પણ કોર્સમાં હશો એ કોર્સની આ રીતના ડિટેલ્સ જોવા મળશે. લોગિન કર્યા બાદ તમને આ રીતના એક ડેશબોર્ડ જોવા મળશે. એ ડેશબોર્ડની અંદર તમે જે કોર્સમાં રજિસ્ટર કર્યું છે એ કોર્સ હશે. આ એમસીઆઈ કોર્સનું મેં લોગિન કર્યું છે, તો એમસીઆઈ કોર્સની બધી ઇન્ફોર્મેશન છે.
આ MCA કોર્સમાં તમે જેટલા સેમેસ્ટર ભણ્યા હોવ એ બધા સેમેસ્ટરના સબ્જેક્ટ જોવા મળશે. તમે કોઈ પણ કોર્સ ઉપર ક્લિક કરશો એટલે બધા કોર્સમાં સેમ ડિટેલ્સ આવશે. અહીંયા સિલેબસ છે. સિલેબસની અંદર કંઈક કન્ટેન્ટ છે એવું બતાવ્યું છે, એના પર ક્લિક કરશું આપણે એટલે એની અંદર આવેલો સિલેબસ હશે. એ સિલેબસ તમે જોઈ શકો છો. સેમેસ્ટર 1 છે. એની અંદર કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશનનો સિલેબસ. એવી રીતના જ્યારે તમે કોઈ પણ ટૉપિકને વ્યૂ કરી લેશો એટલે એ રાઇટની નિશાની આવી જશે અને 100% ટૉપિક કમ્પ્લીટ છે એવું બતાવશે. એના પછી છે ઓનલાઈન લાઈવ ક્લાસ રેકોર્ડિંગ. જે તમારા ક્લાસ લીધા હોય, તમે જોયા ન હોય તો અહીંયા બતાવશે. એના પર ક્લિક કરો. એની અંદર 15 ટૉપિક્સ છે. આ જે સિમ્બોલ જોશો તો પીપીટી છે, જે મટીરિયલ હોય તે. જો બધી આખી પીપીટી છે સબ્જેક્ટ રિલેટેડની, કે જે તમને લેક્ચરમાં શીખવવામાં આવી હોય એમનો જ વિડીયો. To write 1 is a digit, 2 is a base, and power is 0. તો આ રીતના જે લેક્ચર્સ આપણે અટેન્ડ કર્યા હોય Next term digit, એમના દરેકના next વિડીયો digit, જમા. and next digit. તો આ રીતના દરેક સબ્જેક્ટ જો આમાં 2 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા એટલે અહીંયા ડાયરેક્ટલી બતાવશે. તમે જેટલું વર્ક કરશો તો આની અંદર બતાવતું જશે. એવી રીતના દરેક અલગ અલગ સબ્જેક્ટ હોય. આ બ્લોક 1 તો એના 12 ટોપિક્સ એની અંદર છે. બ્લોક 2, બ્લોક 3, બ્લોક 4. આ રીતના દરેક સબ્જેક્ટના જે બી કાંઈ ટોપિક હશે, જે બી કોઈ વિડીયોઝ હશે, કંઈ પણ મટીરિયલ હશે એ તમને જે તે સબ્જેક્ટની અંદર જઈને તમે જોઈ શકો છો. લાઈવ લેક્ચરના શિડ્યુલ તમને એનાઉન્સમેન્ટમાં જોવા મળશે. હવે આપણે હોમ પેજમાં આવી જઈએ. માય હોમ. એની અંદર નીચે બધા એનાઉન્સમેન્ટ હશે, બરાબર, કે જે બી તમારા શિડ્યુલ લેક્ચર્સના શિડ્યુલ હોય, એક્ઝામ હોય, રિઝલ્ટ હોય, બધી વસ્તુઓ તમને અહીં જોવા મળશે. અસાઇનમેન્ટ સબમિટ કરવાની ડેટ છે. વર્ક ટુ ડુ, તમારે જે કાંઈ વર્ક કરવાનું પેન્ડિંગ હોય એ વર્ક તમને અહીં બતાવશે. આ સ્ટુડન્ટ ફીડબેક ફોર્મ છે, એક્ઝામિનેશનના શિડ્યુલ છે, ડેટ શીટ છે. તો આ રીતના આપણને LMSની અંદર બધી વસ્તુ જોવા મળશે. જે કંઈ હશે હોમ પેજમાં હશો એટલે અલગ અલગ તમને કાંઈ એવોર્ડ્સ મળ્યા હોય. આ કોર્સ એરા કરીને એક કંપની છે કે જે તમને અલગ અલગ કોર્સ પ્રોવાઈડ કરે છે, એ જે ચાર્જેબલ હોય છે, પણ અહીંયાથી તમે ફ્રીમાં એ કોર્સ લઈ શકો છો. તો આ હતું આપણું LMS, કે જેની અંદર હવે અસાઇનમેન્ટની વસ્તુ આપણે આમાં કોઈ પણ ટોપિકમાં જઈએ, કોઈ પણ ટોપિકની અંદર ગયા પછી અહીંયા 3 લાઇન્સ મેનુમાં જશું એટલે આમાં અલગ અલગ પાછા ઓપ્શન છે. કોર્સ હોમ, કન્ટેન્ટ, અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટમાં જશો ત્યાં જઈને આપણે અસાઇનમેન્ટ કઈ રીતના સબમિટ કરવા એ આપી શકાય. જો એ અસાઇનમેન્ટની લાસ્ટ ડેટ હતી એટલાથી એટલા સુધી કરવાના હતા સબમિટ થઈ ગયા છે અને એને 30 માર્ક છે. એમાંથી આપણે જે ઇવેલ્યુએશન રિપોર્ટ નથી મળ્યો જોઈ શકીએ. એક ફાઇલ સબમિટ થઈ ગઈ છે. હવે કઈ રીતના અસાઇનમેન્ટ સબમિટ કરવાનો વિડીયો અલગથી આપીશ, કારણ કે અત્યારે આની અંદર વર્ક નહીં થાય, કારણ કે અસાઇનમેન્ટ સબમિટ થઈ ગયા છે. તો આ હતું આખું તમારે લોગિન કરીને કઈ રીતના વર્ક કરવું તે. ઓકે, થેન્ક યુ.